અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ટ્રાગર અંડરપાસમાં ખાડા રાજના દ્રશ્યો સામે આવ્યા। ઠેર ઠેર પડેલા જે ખાડાઓ છે તેના કારણે માથાનો દુખાવો સમાન બન્યા છે। આ ખાડાઓના કારણે તમામ રહીશોને હવે મુશ્કેલી ભોગવવી પડી રહી છે। ત્રાગડનો આ વિસ્તાર વૈષ્ણોદેવી અંડરપાસમાં ખાડાના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ એટલી હદે હવે સર્જાઈ રહી છે। દર ચોમાસે આવી સ્થિતિ સર્જાતી હોવાથી લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। અમદાવાદમાં એક વરસાદ બાદ શહેરના રસ્તાઓ બિસ્માર બની ગયા છે। ત્રાગડ અંડરપાસ આગળ અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના જે દ્રશ્ય આપ જુઓ જાણે સમગ્ર રોડ ચાંદમાં ફેરવાઈ ગયો હોય, મંગળ ગ્રહ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીં કારણ કે રોડ બિસ્માર છે એના કારણે લોકોને પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભારે ટ્રાફિકની સમસ્યા થાય છે અને આ ટ્રાફિક વચ્ચે લોકોને પીક અવરના સમયે લોકોને ખાસ મુશ્કેલી થતી હોય છે। કેટલી મુશ્કેલી થાય છે અહીં? બહુ મુશ્કેલી થાય છે અહીંયા તો ખાડા ખાયામાં જો ને રેનકોટ પડી ગયો એ બી માંડ મળ્યો। અચ્છા, રોજ અહીંથી પસાર થાવ છે કે આજે જ જઈ રહ્યા છો ને રોડ ખાડાવાળો? અમે 3 મહિનાથી એ રોજ જઈએ છીએ। કેટલો ટ્રાફિક હોય છે? ટ્રાફિક બહુ નડે, ટ્રાફિક નડે બહુ। બિલકુલ હાલ આપ દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો કે લોકો વાહનો લઈને અહીંથી જો અવર જવર પણ કરી રહ્યા છે તો એ લોકોને પણ એટલી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પીક અવરનો સમય છે અને એ પીક અવરમાં જ્યારે અહીં રોડ ખાડા ઉપર છે ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ પ્રશાસન આ સામે જાણે મૌન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।